હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પ્રિશા. નીટ બાય પ્રિશા ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે, જેની અંદર પ્રીવિયસ યરના ક્વેશ્ચન આન્સર કરશું. જેમાં આ જે ચેપ્ટર છે જેનો સેકન્ડ પાર્ટ છે, જે ઓલરેડી આપણે 30 એટલે 30 સુધીના ક્વેશ્ચન કરી ચૂક્યા છે. તો ઓકે, આપણે વધારે ટાઈમ ન વેસ્ટ કરતા આ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ. જેમાં 30થી ઓકે, મેં 31થી સ્ટાર્ટ કરીએ. 31. બેક્ટેરિયામાં વૃદ્ધિ આલેખના તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો. એ. મંદ વૃદ્ધિ, લઘુગુણકીય, સ્થાયી અવસ્થા, ઘટાડાનો તબક્કો. બી. મંદ વૃદ્ધિ, લઘુકીય, સ્થાયી અવસ્થા. સી. સ્થાયી અવસ્થા, લઘુકીય, ઘટાડો તબક્કો. ડી છે ઘટાડો તબક્કો, મંદ વૃદ્ધિ તબક્કો અને લઘુકીય તબક્કો. આપણો 31નો આન્સર આવશે તે છે એ. મંદ વૃદ્ધિ, લઘુગુણકીય, સ્થાયી અવસ્થા અને ઘટાડાનો તબક્કો એ સિક્વન્સમાં આવશે. ઓકે, આગળ આપણે જઈએ. જે ક્વેશ્ચન નંબર 32. દર મિનિટે ઉછેરતા બેક્ટેરિયા સમયની સામે લઘુગુણકીય આલેખ દોરવામાં આવે તો તે કયા આકારનો હશે? એ. સિગ્મોઇડ. બી. અતિ પરવલય. સી. ઉપર જતી સીધી રેખા યા ડી. નીચે આવતી સીધી રેખા. 32નો આપણો આન્સર આવશે તે છે સી. ઉપર જતી સીધી રેખા. ઓકે, તો આપણો આન્સર આવશે ઉપર જતી સીધી રેખા. 33 લઈએ. માઇક્રોરાઇઝા એ શેનું ઉદાહરણ છે? એ. અંતઃપરોપજીવી. બી. વિઘટકો. સી. સહજીવી સંબંધ યા ડી. બાહ્ય પરોપજીવી. 33નો આપણો આન્સર આવશે સી. સહજીવી સંબંધ. ઓકે, આગળ જઈએ. 34 પર. પ્રસરણશીલ છિદ્રાળુ લાકડું કયા પ્રદેશની વનસ્પતિનું લક્ષણ છે? એ. ઉષ્ણકટિબંધની. બી. અલ્પાઇન પ્રદેશ યા સી. શીત શિયાળાના વિસ્તાર યા ડી. સમશીતોષ્ણ હવામાન. 34નો આપણો આન્સર આવશે તે છે એ. ઉષ્ણકટિબંધની. ઓકે, એ આવશે. 35. નીચેમાંથી કયા રહેઠાણમાં ભૂમિના તાપમાનમાં વૈશ્વિક જોવા મળે? એ. ક્ષુપ્ત બી. જંગલ. સી. રણ યા ડી. તૃણભૂમિ. આપણો 35નો આન્સર આવશે તે છે સી. રણ. ઓકે, આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 36. પાયાની વનસ્પતિ જાતિ કઈ છે? એ જાતિ સમાજના કુલ જૈવભારનું બહુ જ ઓછા પ્રમાણ રચે છે, પરંતુ તેની સમાજની રચનામાં અને જૈવિકતા ઉપર બહુ મોટી અસર થાય છે. બી. સામાન્ય જાતિ જેનો મોટા પ્રમાણમાં જૈવભાર હોય છે છતાં તેની સમાજની રચનામાં બહુ ઓછી અસર હોય છે. સી. ભાગ્યે જ જોવા મળતી જાતિઓ જૈવભાર ઉપર અને સમાજની અન્ય જાતિઓ ઉપર બહુ જ ઓછી અસર હોય છે યા ડી. પ્રભાવી જાતિ જે જૈવભારનો મોટો ભાગે રચે છે અને તે અન્ય ઘણી જાતિઓ ઉપર અસર કરે છે. તો આપણો આન્સર આવશે 36નો એ જાતિ સમાજના કુલ જૈવભારનું બહુ જ ઓછા પ્રમાણ રચે છે, પરંતુ તેની સમાજની રચનામાં અને જૈવિકતા ઉપર બહુ મોટી અસર હોય છે. 37 પર જઈએ. ક્વેશ્ચન નંબર 37. નીચેમાંથી કઈ જોડમાં ભૂમિના વિશિષ્ટ લક્ષણો યોગ્ય રીતે અનુરૂપ નથી? એ. લેટેરાઇટ એલ્યુમિનિયમના સંયોજનો ધરાવે છે. બી. ટેરા રોસા રોઝ ગુલાબ માટે ખૂબ જ અનુકૂળ. સી. કેર્નોઝેમ્સ દુનિયામાં સૌથી ફળદ્રુપ જમીન. ડી. કાળી જમીન કેલ્શિયમ કાર્બોનેટ સંભર. ક્વેશ્ચન 37નો આપણો આવશે ડી.
કાળી જમીન કેલ્શિયમ કાર્બોનેટ સમર હોય છે, જેના માટે આપણે પેન લઈ લઈએ. ઓકે. 38 જોઈએ. કઈ જોડ અસંગત છે? એ તૃંડ પમ્ફોસ્ટ, બી સવાના એકેસિયા, સી પ્રેયરી એપીફાઇટસ, ડી શંકુદ્રુમના જંગલો સદાહરિત વૃક્ષો. 38નો આપણો આન્સર આવશે એ તૃંડ પમ્ફોસ્ટ. ઓકે, એટલે આ સંગત છે, બીજા સંગત છે. ક્વેશ્ચન 39 પર જઈએ. ઓકે, 39. પ્રાણીઓમાં ભક્ષકમાંથી બચાવ માટે જન્મજાત સક્ષમતા હોય છે. તેના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે. જે ખોટું ઉદાહરણ પસંદ કરે. પહેલું છે એ પુફર ફિશમાં હવા ગ્રહણ કરીને શરીરનું કદ વધારવું, બી ફૂંદામાં રંગ બદલાવો, સી સાપમાં ઝેરી લાંબા દાંત, યા ડી કેમેલિયોનના રંગ બદલ. 39નો આપણો આન્સર છે સી પ્રત્યેક જાતિ સાપમાં ઝેરી લાંબા દાંત. એના માટે આપણે પેન લઈ લઈએ. ઓકે, 40 પર જઈએ. નીચેમાંથી શું જાતિ માટે સાચું નથી? એ જાતીય સભ્યો આંતર પ્રજનન કરી શકે છે, બી જાતિના સભ્યો વચ્ચે ભિન્નતાનો ઉદ્ભવે છે, સી પ્રત્યેક જાતિ બીજી અન્ય જાતિની પ્રજનનની રીત અલગ હોય છે, ડી જાતિની વસ્તી વચ્ચે જનીન પ્રવાહ થતો નથી. 40નો આપણો આન્સર છે ડી જાતિની વસ્તી વચ્ચે જનીન પ્રવાહ થતો નથી. સોરી, કોઈ બી ટોપિકમાં ભૂલ થતી હોય તો પ્લીઝ બી કોપરેટ. ક્વેશ્ચન નંબર 41. પ્રેરિક મેન્ટિન્સ એ કોનું સારું ઉદાહરણ છે? પહેલું એ ચેતવણીરૂપી રંગબેરંગીતાનું, બી સામાજિક કીટકોનું, સી રંગ પરિવર્તનનું, યા ડી મુલેરિયન નકલનું. 41નો આપણો આન્સર આવશે તે છે સી રંગ પરિવર્તનનું. 42. વાર્ષિક સ્થાનાંતર ખાલી જગ્યાના કિસ્સામાં થતું નથી. એ સાલ્મોન, બી સાઇબેરિયન ક્રેઇન, સી સાલામાન્ડર, યા ડી આર્ટિકટ ફંડ. 42નો આપણો આન્સર આવશે સી સાલામાન્ડરમાં આપણો આન્સર આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 43 પર જઈએ. ઓકે, રહેઠાણનું અનુક્રમણ ખાલી જગ્યા દર્શાવે છે. એ બે જાતિઓ વચ્ચેનો સક્રિય સહઉપયોગ, બી એક જ યજમાન પર બે જુદા જુદા પરોપજીવીઓ, સી એકથી વધુ સ્ત્રોતોની બે જાતિઓ વચ્ચેનો ભાગીદારી, યા ડી બે જાતિઓ વચ્ચેનું પરસ્પરતા. 43નો આપણો આન્સર આવશે બી એક જ યજમાન પર બે જુદા જુદા પરોપજીવીઓ. એના માટે આપણે પેન લઈ લઈએ. બી. 44 પર જઈએ. સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિ દરનું સૂત્ર. એ છે સ્મોલ dn rm dt, બી ઓપ્શન્સ બી rn dn dt, સી dn dt rn, યા ડી લઈએ dt dn rn. 44નો આન્સર છે તે છે આપણો સી dn dt rn આપણો આન્સર આવશે 44નો. 45 પર જઈએ. 2 મિનિટ. ઓકે, તો 44નો આપણો આન્સર છે સી dn dt. થોડીક વધારે લાઇટ થઈ ગઈ છે. ઓકે,
ક્વેશ્ચન 45 પર જઈએ. જો વસ્તીના ચોક્કસ લક્ષણમાં મીન અને મેડિયન સરેરાશ મધ્યગાનું મૂલ્ય સરખું હોય તો તેની નીચેમાંથી શું થવાની સંભાવના છે? એ. સામાન્ય વહેંચવણી, બી. દ્વિમોડલ વહેંચવણી, સી. ટી આકારનો વક્ર, યા ડી. સ્ક્વેવેલ વક્ર. 45નો આપણો આન્સર છે એ. સામાન્ય વહેંચવણી, જેમાં સામાન્ય વહેંચવણી થાય. ક્વેશ્ચન આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 46 પર જઈએ. વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે શું? એ. વસ્તી, બી. લેન્ડસ્કેપ, ડી. નિવસન તંત્ર, સી. નિવસન તંત્ર અને ડી. જૈવિક સમાજ. 46નો આપણો આન્સર આવશે એ. વસ્તી, જેના માટે આપણે પેન લઈ લઈએ. વસ્તી. 47. કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થઈ જાય છે. આ બાબતને શું સૂચવે છે? એ. ખોરાક આપતી વનસ્પતિઓ અપરિપક્વ બને છે અને ચોમાસાના અંતે નાશ પામે છે, યા ડી. તે વસ્તી વૃદ્ધિનો આલેખ જે પ્રકારનો છે, સી. તેમના ભક્ષકોની સંખ્યા ખૂબ વધારે છે, યા ડી. કીટકો એસ આકારનો વૃદ્ધિ આલેખ દર્શાવે છે. 47નો આપણો આન્સર છે બી. તેમના ભક્ષકોની સંખ્યા ખૂબ વધારે હોય છે એટલા માટે. 48. કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય? ક્વેશ્ચન માર્ક. એ. આંતરજાતીય સ્પર્ધા, બી. અંતઃજાતીય સ્પર્ધા, સી. એકબીજાનું ભક્ષણ, યા ડી. સહજીવન. 48નો આપણો આન્સર આવશે એ. આંતરજાતીય સ્પર્ધા. ઓકે. 49 પર જઈએ, જેમાં આપણાને થોડો ક્વેશ્ચન લોંગ છે. ઓકે. નીચેના ટેબલમાં 10 એથી જે જાતિને વસ્તીના આંકડા એ થી ડી સૂચવે છે ટેબલનો અભ્યાસ કરી તેને નીચેના પ્રશ્નનો જવાબ આપો. ઇટ ઇઝ અ વેરી કન્ફ્યુઝિંગ. વિસ્તાર અને નિવાસ સ્થાનની સંખ્યા અને જાતિ અને તેની સંખ્યા હજારોમાં. ઓકે. તો ક્વેશ્ચનમાં આપણો આન્સર જે છે એમાં બી આવશે, બીમાં સી આવશે, સીમાં ડી આવશે અને ડીમાં એ આવશે. તો એમાં આપણો આન્સર જે આવે છે 49નો તે છે સી. ડી આવશે. એટલે ડી આવશે. એટલે 12 દેખી શકો છો. 3.2, 10.2, 11.1, 4.8, 0.4, 3.3, 0.8, 7.3, 11.3 અને 2.1. એટલે આપણો આન્સર જે આવે છે સી. 50 પર જઈએ, જે આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન હશે. 50. કેટલાક રણ પ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારૂ, ઉંદર વિષયક નીચે આપેલા 4 વિધાનો વિચારી ધ્યાનમાં લો. એ. તેઓએ ગાઢો રંગ અને પ્રજનન ઊંચું દર અને ઘન મૂત્રનો ત્યાગ કરે છે. બી. તેઓ પાણી પીતા નથી, પાણી જાળવણી ધીમા દરે શ્વાસ લે છે અને તેમનું શરીર જાડા વાળ દ્વારા આવૃત હોય છે. સી. તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી, યા ડી. તેઓએ ઘણા સાદ્ર મૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાને જાળવવા પાણીનો ઉપયોગ કરતા નથી. 50નો આપણો આન્સર આવશે એ, જેના માટે આપણે પેન લઈ લઈએ. તેઓએ ગાઢો રંગ અને પ્રજનન ઊંચું દર અને ઘન મૂત્રનો ત્યાગ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે લેક્ચરનો એન્ડ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણો ત્રીજો પાર્ટ આવશે, જે આ જ ચેપ્ટરના પ્રીવિયસ યરના ક્વેશ્ચન આવશે. થેન્ક યુ સો મચ.